આજે આપણે શક્કરપારા બનાવીશું તો તે માટે આપણે જોશે રવો અને મેંદો 1 વાટકી રવો અને 3 વાટકી મેંદો। હવે આપણે મોણ માટે તેલ નાખીશું। હવે આપણે મીઠું નાખીશું। હવે આપણે ખાંડનું પાણી ઉમેરીશું। હવે આપણે લોટ છે તે બાંધી લઈશું। હવે આપણો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેલ નાખીને કોણવી લેશું। સેજ રોટલી કરતા કઠણ રાખવાનું છે। આપણા શક્કરપારા છે તે વણાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને તળી લેશું। તળવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે શક્કરપારા તળી લેશું। એકદમ સરસ આપણા શક્કરપારા તળાઈ રહ્યા છે। હવે આપણા શક્કરપારા છે તે તળાઈ ગયા છે। આપણે તેમાંથી તેલ છે તે નીકાળી લઈશું। આ રીતે બધા શક્કરપારા આપણા શક્કરપારા અને અમારા આ વિડીયો ગમે તો મારી જકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।